ગુજરાત યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલમાં ધાંધિયાને લઈ NSUI દ્વારા નકલી નોટોનો વરસાદ કરી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ GCASમાં થઈ રહેલ ધાંધલીને લઈ આ પોર્ટલ બંધ કરી યુનિવર્સિટીને પ્રવેશની સત્તા આપવા માંગ કરાઈ છે। આ ઉપરાંત પોર્ટલના કારણે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય તેવી સ્થિતિ હોવાને કારણે ગુજરાત યુનિવર્સિટી જૂનો વ્યવસ્થા મુજબ સેન્ટ્રલ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે તેવી માંગ કરવામાં આવી છે। गुजरात सरकार द्वारा जिकास नामનું જે કોમન એડમિશન પોર્ટલ જ્યારથી લાવવામાં આવ્યું ત્યારથી એના ધાંધિયા સામે આવી રહ્યા છે। NSUI પહેલા દિવસથી લઈને આજ સુધી આંદોલન કરતું રહ્યું છે, છતાં પણ સરકારની ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતી હોય। એ આંખ આડા કાન એટલે કરવામાં આવે છે કે સરકારના નુમાઇંદાઓ છે જેમની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એ યુનિવર્સિટીઓ ભરાઈ જાય પછી સરકારી યુનિવર્સિટીઓ ભરાઈ જાય। એટલે આજે અમે નોટો આપી વાઇસ ચાન્સલરને કહેવા માંગતા હતા કે આ પૈસા જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓવાળા તમને આપે છે અને સરકારને આપે છે એ પૈસાના લીધે તમે એડમિશન પ્રોસેસ હજુ લેટ કરી છે। કાલે રાઉન્ડ આવ્યો તો એની અંદર 92% વાળાને એડમિશન નથી મળતું પણ 70% વાળાને એડમિશન મળી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જીકાસ પોર્ટલ આવી એ દિવસથી તાંધિયા છે, અત્યારે પણ તાંધિયા છે। યુજીનું રિઝલ્ટ હોય કે પીજીનું મેરિટ હોય બંનેમાં તાંધિયા હતા। યુનિવર્સિટીને આજે રજૂઆત કરી છે કે જેવી રીતે HNUએ કોલેજને પોતાની સત્તા આપી હતી, પોતે મેરિટ ડિક્લેર કરે, વિદ્યાર્થીઓએ જીકાસમાં ફોર્મ ભર્યું એમને એ જ મેરિટ લિસ્ટ યુનિવર્સિટી કેમ નથી લાવતી? કેમ આજુબાજુ જે રહેલી ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરવા માટે આ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા કોલેજને આપીને કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં આથી પણ ઉગ્ર